મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડીમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચ છે। ક્રિકેટ પ્રેમીઓમાં મેચને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત પાકિસ્તાનની ફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરમાં ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ફાઇનલ મેચ ભારત જીતશે તેવી યુવાનોએ આશા વ્યક્ત કરી છે। યુવાનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે। છોટાઉદેપુરના નસવાડીમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત પાકિસ્તાનની આજે ફાઇનલ મેચ છે, જે જોવા માટેનું પણ અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે। યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરી ભારત જીતશે તેને લઈને આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। ફાઇનલ મેચ ભારત જીતશે તેવી યુવાનોએ આશા વ્યક્ત કરી છે। આજ અંગે વધુ વાત કરીશું। સાંતા રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, ક્રિકેટ પ્રેમીઓમાં ભારત પાકિસ્તાન મેચને લઈને ઉત્સાહ છે, શું કહેવું છે ક્રિકેટ પ્રેમીઓનું? જે આપને જણાવી દઉં કે ભારતના ક્રિકેટ પ્રેમીઓ જે નસવાડીના ક્રિકેટ પ્રેમીઓ છે તે ભારે ઉત્સાહમાં છે। આપ તસવીરમાં જોયા છો, આ રાષ્ટ્રધ્વજ લઈને પાકિસ્તાનને પછાડવા માટે પ્રાર્થનાઓ કરવામાં આવી છે। જ્યારે ક્રિકેટ પ્રેમીઓની એક જ માંગ છે કે આજે ભારત જીતે અને જે કપ છે તે મેળવે, પરંતુ પાકિસ્તાનને હરાવીને આ કપ મેળવે। આપણી સાથે ક્રિકેટના જે યુવા ખેલાડીઓ છે તેમની સાથે વાત કરીશું। આજે તમે કેવી પ્રાર્થના કરો છો ભારત જીતે તેવી, અને કેવી રીતના જોવો છો આ મેચને? યુદ્ધ હોય કે ક્રિકેટ મેચ, જીતશે તો ભારત। ભલે ને યુદ્ધના ગમે તેટલા સંજોગો બને, ગમે તેવી સિચ્યુએશનો ઊભી થાય, અમે ક્રિકેટનો બાયકોટ તો કર્યો હતો પાકિસ્તાન સામે ગયા સમયમાં, લેકિન આજે અમે મેચ તો નહીં જોઈએ, કારણ કે પાકિસ્તાન જોડે કોઈ સમજોતાના અમને દેખાયા નથી। તો પણ અમે ભારતને આજે સપોર્ટ કરીશું અને ભારત જીતે એવી અમે દુઆ કરીશું, એવી અમે પ્રાર્થના કરીશું અને સેલિબ્રેટ કરીશું। આપણી સાથે બીજા યુવા ક્રિકેટ પ્રેમી છે, તમે આ મેચને કેવી રીતના જોવો છો? આજે ફાઇનલ મેચ છે, ભારત જીતે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે। આજે કપ મેળવીને કેવી રીતના ખુશી મનાવો? અમે જે ભારત પાકિસ્તાનની જે મેચ છે એનો કાલે પણ વિરોધ હતો, આજે પણ વિરોધ છે અને કાલે પણ વિરોધ છે। જે પહેલગામમાં જે ઘટના બની છે એ ક્યારેય સ્વીકારવામાં આવે તેમ નથી। આવા જે સંગઠનો છે એ સંગઠનોને પાકિસ્તાન સપોર્ટ કરતું હોય છે અને તે પક્ષો પાકિસ્તાન સાથે ત્યાં મેચ રમી રહ્યું છે, ત્યારે અમે દેશ પ્રેમીઓ આ મેચ નહીં જોઈએ, કેમ કે જે ઘટના બની છે અમે ક્યારે સ્વીકારી શકતા નથી। એટલે આજે અમે તે મેચ નહીં દેખીને એનો વિરોધ દર્શાવીશું। આપણી સાથે નસવાડી ગામના સરપંચ પણ છે, યુવા સરપંચ છે। મેહુલભાઈ, તમે આ મેચને કેવી રીતના જુઓ છો? પાકિસ્તાનનું જે આજે થયું, પાકિસ્તાન ઇન્ડિયા પાકિસ્તાન મેચ, એ મેચનો અમે તે દિવસ વિરોધ કર્યો હતો, આજે અમે મેચને સપોર્ટ કરીશું। મેચ તો અમે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોતા જ નથી એ દિવસ, અને મેચ આજે જીતે એવી માતાજીની પ્રાર્થના કરીએ છીએ, અને જે લોકો શહીદ થયા છે એને પણ શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના કરીશું। આપણી સાથે યુવા ખેલાડી છે, સ્થાનિક વેપારી પણ છે। તમે આ મેચને કેવી રીતના જુઓ છો? આજે ભારત પાકિસ્તાનની મેચ થઈ રહી છે, તો જીતનો કેવો આશાવાદ છે? આજે 100% ઇન્ડિયા મેચ જીતવાનું જ છે। અમે થોડા સમય પહેલા ઇન્ડિયા પાકિસ્તાન મેચનો બાયકોટ કર્યો હતો, પણ આજે અમને મેચ તો અમે જોવાના નથી, પણ અમને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા આજે મેચ જીતશે, 100% જીતશે અને કપ ઇન્ડિયામાં જ આવશે। આપ તસવીરોમાં જોયા છો, આ જે યુવાનો છે તે રાષ્ટ્રધ્વજ લઈને ભારત જીતે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। હાલ તો આ જે યુવા ક્રિકેટરો છે તેઓને એક આશા છે કે આજે ભારત કપ મેળવશે। સાથે સાથે જે યુવાનોમાં ભારે ઉત્સાહ પણ છે, પરંતુ મેચ નહીં જોવાનો નિર્ધાર પણ કર્યો છે। પાકિસ્તાને જે આતંકવાદીઓને મદદ કરે છે અને જેને લઈને ભારત પાકિસ્તાનની મેચ ના થાય તેવી યુવાનો પહેલેથી જ માંગણી કરી રહ્યા છે, ત્યારે આજે ફરી યુવાનો મેચ નહીં જોવાનો નિર્ધાર કર્યો છે। જી, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે। છોટાઉદેપુરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે। ભારત પાકિસ્તાનની આજે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। રાતે આ ફાઇનલ મેચ છે, તેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે। ભારત પાકિસ્તાનને હરાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે અને વધુ એક વખત ભારત કપ હાંસલ કરે જીતીને તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। છોટાઉદેપુરના નસવાડીમાં ક્રિકેટ પ્રેમીઓમાં આ મેચને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે।